આગળની પોલીસની ગાડી પણ છે અને પોલીસનો એક પાસે પૂરતા પુરાવા છે મિત્રો. યુનિફોર્મ મને કે કઈ बुरा मार फोन पड़્યો હિતેશભાઈ લેતા જોઈ શકો છો બધા જ બિન યુનિફોર્મમાં છે. કંઈ નહીં સાહેબ, યુનિફોર્મ તો તમારે યુનિફોર્મ ના જોઈએ. હિતેશભાઈ શું પ્રશ્ન હતો હમણાં? અહીંયા અમે ખંભાત અમારે એક કામ હતું ને જતા હતા રસ્તામાં હિતેશભાઈને થોડું પ્રશ્ન જેવું લાગ્યું એટલે અમે હિતેશભાઈ પાછા આવ્યા અને મને કહ્યું કે એલડીભાઈ અહીંયા આવો, એક પોલીસની ગાડી છે અને તેઓ કેટલાક અને બધાને પૂછવા કે બધાને હોદ્દા પૂછો કયા કયા હોદ્દા રેન્ક શું છે પોલીસના સ્ટાફનો છે હોદ્દો. સર તમારો હોદ્દો? સર ભાઈ તમે જમાદાર છો? સર હા બધા ગાડી છે 5845 આણંદ અને એક પણ કર્મચારી યુનિફોર્મમાં નથી. તેઓ અહીંયાથી આગા પાછા થઈ રહ્યા છે. આપણે પણ પોલીસને આપણે પણ સપોર્ટ આપવો જોઈએ, માન આપવું જોઈએ અને હું પોતે પણ કહું છું કે કાયદાનું તો પાલન સભ્ય કરવું જોઈએ અને અમે પણ કાયદાનું પાલન ના કર્યું હોય તો અમારું પણ ખરેખર હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ સિવાય સાહેબ. હા હિતેશભાઈ તમારી જોડે પેલા વિડીયો છે બહાર કાઢો ને. હા હમણાં એક અહીંયાથી સાહેબે થોડો તોડ પણ પાડ્યો છે અને હિતેશભાઈને એ માહિતી થોડી જાણ થઈ એટલા માટે તેમને મને કહી કે એલડીભાઈ આવું છે અને એટલા માટે જ મિત્રો અહીંયા પછી હું જતો હતો ખંભાત અને બીજા રસ્તે જવાનું હતું પરંતુ અહીંયા પછી હું રિટર્ન વર્યો અને અહીંયા આ રસ્તે અમે નીકળ્યા. અને આ એક્ઝિટ જગ્યા કઈ છે? આ જગ્યા કઈ છે? તમે ખંભાતના છો પણ બાંધણી ચોકડીથી ખંભાત વાળો રોડ છે અને ત્યાં અહીંયા છીએ. હા ખરેખર કાયદાનું જો બધા પાલન તો બધાએ કરવું જ જોઈએ સાહેબ. હા હા કાયદાનું પાલન એવું નથી કે માત્ર સામાન્ય માણસે કરવું જોઈએ અને અમે પણ કહીએ છીએ અમારી પાસે પણ જો હેલ્મેટ નથી એટલે અમે પણ દંડ ભરવા તૈયાર છીએ. પરંતુ સૌથી પહેલાં એમની પાસે યુનિફોર્મ નથી અને બધા જ કર્મચારીઓ અહીંયાથી દૂર ભાગી રહ્યા છે. અફસોસની વાત છે કે આવું છે સાહેબ. અમારી જોડે હિતેશભાઈ તમારા જે શરૂઆતમાં તમે જે એક બે રિક્ષાવાળા જોડે પૈસા લીધા ને એ ભાઈ દૂરથી એમને વિડીયો બનાવ્યા છે. અને સાહેબ યુનિફોર્મ બાબતે શું કહેશો? યુનિફોર્મ બાબતે સાહેબ તમારું શું કહેવું છે? સાહેબ મેમો તો તમે જ ફાડતા હતા ને સાહેબ. બુક ના કેવી રીતે બુકમાં મેં તમને લખતા હોવ જોયા છે ને સાહેબ. તો લખતા છીએ મારા લાઈવમાં. મારું લાઈવ ત્યાંથી અહીંથી 5 મિનિટ દૂરથી લાઈવ ચાલુ હતું. બોલાવો ને. અમારું એ જ કેવું છે કે કાયદાનું પાલન તો સૌ કોઈએ કરવું જોઈએ ને. બરાબર આપણે એવું નથી કે કર્મચારી દરેકને હા સામાન્ય માણસ ખોટી થાય છે. મારા ઘરે બરાબર તમારી જોડે શું વાત કરી? તમને શું કહ્યું? અને બરાબર બરાબર એટલે તમારે મેમો નથી આલે ઉભા રાખ્યા અને પૈસા પૈસાનું શું કહ્યું તમને? કશું કહ્યું નહીં મને. હજુ કશું કહ્યું નહીં.
આ બીજા બાયક વાળાને જવા દે, આ 2-3 જણા જવા દે, આપણા જેવા કેમ નહીં જવા દેતા? એટલે બીજા અને બીજાને જવા દીધા એમ? બીજા પૈસા કઈ એ લીધું ખબર હતી, હું હેડ્યો તો આવ્યો ને આ પેલા ભાઈ જોડે ખાલી કાગળી લખીને મોકલાયા. તમને આલ્યું કશું? નહીં હજુ આલું કશું. તમારે તમારા બાઈક પેલો મેમો તમારો કોણ ફાડતો હતો? આ ભાઈ ફાડતો હતો? બતાવો લાલભાઈ. તમારો મેમો તમને કોને રોક્યા હતા? આ ભાઈ હતો? આ ભાઈ તમને રોક્યા હતા કોને? એ હમણાં જ છે. મારે અમે એવું નથી કેતા સાહેબ, તમારે આ કાર્યવાહી છે ને તમે સાચા છો, પરંતુ સૌથી મહત્વની વાત છે કે યુનિફોર્મ નથી તમે, બરાબર? ભાઈનો ઉભો રહો, એક મિનિટ. અહીંયાથી પોલીસ એમની ગાડી હટાવી રહી છે અને શું પ્રોબ્લેમ હતો? પણ મારા લાયસન્સ નું કહેતા હતા ભાઈ. હા, અને મને કહ્યું કે તું જા કે નહીં એટલે અત્યારે અહીંયા અમારે લાઈવ આલ્યા પછી કહ્યું ને કે તે મોર કહી દઉં? ના નહીં કહ્યું. અત્યારે પોલીસ એમની સ્થળ ઉપરથી ગાડી હટાવી રહી છે, પોલીસ વાળા ભાગી રહ્યા છે અને ગાડી તેમની અહીંયાથી જોઈ શકો છો મિત્રો. અને ખરેખર અમારી પાસે પૂરતા પુરાવા પણ છે અને હું બીજા રસ્તે જવાનો હતો, પરંતુ હિતેશભાઈએ મને જાણ કરી કે એલડીભાઈ આવું છે અને આવો પ્રશ્ન બની રહ્યો છે, એટલા માટે ભાઈ હું ના આવ્યો તો તને છોડો તો અહીંયાથી? અને તારી જોડે પૈસા માગ્યા હતા? નહીં એકદમ નહીં માગે, પણ મેં અમુક કે ફાળવો પડશે. હા, અને શું કહ્યું તને? મને કે તું મને પેલા રોક્યો. હા રોક્યો પછી કે લાયસન્સ હા ભાઈ હિતેશભાઈ પેલા વિડીયો બે કાઢો ને, આપણે લાઈવમાં મૂકી દીધું. પછી મને મિત્રો વધુ અપડેટ આપણે અમારા ફેસબુકમાં મૂકીશું. અને પોલીસ વાળાની ગાડી જો તે ભાગી રહી છે અમને જોઈને, અને એક પણ કર્મચારી પોલીસનો યુનિફોર્મમાં નહોતો. મિત્રો ખરેખર પોલીસની કામગીરી ખૂબ જ દુઃખદ કહેવાય કે તેઓ બીજાને કાયદાનું ભાન કરાવે છે, પરંતુ પોતે પણ નિયમનું કોઈ પાલન કરતા નથી. અને જ્યારે આપણે એમની સાથે સવાલ કરીએ ત્યારે આપણને મિત્રો પોલીસ વાળાના આવી ગયા એટલે ખાલી અમને આ ભાઈને ખરેખર આ ભાઈને પણ કેટલા 5-10 મિનિટથી ઘણા સમયથી ઉભો રાખ્યો હતો ને? કેટલા મિનિટ? લગભગ 5-6 મિનિટ જેવું. બિચારાને અહીંયા ઉભો રાખ્યો હતો અને અહીંયા આ પેલા કાકાને સાહેબ ને હતા ને એટલે અમને લીધે મને છોડ્યો એટલે બધું તો આવ્યું. મેં કોઈ દવાખાનામાં સાહેબ આવ્યા છોકરીને જો આ ભાઈને દવાખાનામાં જાણું તો અમારે પણ જો કે એમને હા રોક્યા ના હતા, અમે 2 જણા હતા ને અમારી પાસે મિત્રો સરકારી બીજો બધું બનાવે ને તેવાને આવી જાય યુનિફોર્મ વગેરે હતા ને અહીંયાથી તેઓ ભાગી ગયા છે. અને અત્યારે ચલો હિતેશભાઈ આપણે એ બાજુ જ જાણું. અમે અમારો મિત્રો ચલો ભાઈ બરાબર તારું બરાબર. સામાન્ય માણસ અમે એવું નથી કહેતા કે પોલીસે કાર્યવાહી ના કરવી જોઈએ, પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ સામાન્ય માણસને જે હેરાન કરી રહ્યા છે અને પોલીસ જે પોતાનો સૌથી પહેલાં તો પોતે નિયમનું પાલન નથી કરતા અને બીજાને નિયમનું પાલન કરવા માટે ભાન કરાવી રહ્યા છે, એટલા માટે જ આ લાઈવમાં આપવામાં આવી ગયો. અને લાઈવ આપી એવું છે એમના કહેતા હતા ખોટી માહિતી આપવામાં આવે છે. હા મિત્રો હિતેશભાઈ પણ છે. અને હિતેશભાઈ તમે શું કહેવા છો? તમે મને જાણ કરી અને તમે શું કહેવા માંગો છો? તમને શા માટે મને જાણ કરી? જાણ કરી ત્યારે મને એમ કીધું કે પેટલાદ પોલીસ સ્ટેશન લાગે આ વિસ્તારમાં, અને પછી એમ કહ્યું મને કે હવે કે આ મેળાવ પોલીસ સ્ટેશન લાગે છે. જયારે એ લોકોને અહીંયા પોલ ખોલી ત્યારે કે મેળાવ પોલીસ સ્ટેશન લાગે, એટલે પોલીસ પોતાની સત્ય હકીકત બતાવતી નથી કે આ કયું પોલીસ સ્ટેશન હદ વિસ્તાર લાગે છે. અને આ ભાઈને ખરેખર ભાઈ માતાનું મંદિર હોય આંગળી આ ભાઈને ખરેખર ભાઈ અમે પોલીસની સાથે પૂછપરછ પેલે ના કર્યું તો તમને તમારી જોડે પૈસા તોડ કરો જ ને, અને બીજા જોડે તોડફોડ તો કરે છે ને, બીજા જોડે પૈસા લીધા ને. 2-3 જણની જોડે કર્યો. જો આ ભાઈને લાઈવમાં કે છે કે બીજા જોડે પૈસા લીધા અને પાવતી નથી આલી અને બીજા જોડે તોડ મારે છે. ને એક આઈસર વાળા જો 300 લીધા, એક જણા જોડે 200 લીધા. વિડીયો સાંભળજો, આ હું નથી કેતો, આ ભાઈ કે છે. અને આ ભાઈનો બાઇક નંબર પણ છે. અને જો પોલીસને આ બાબતે કોઈ પ્રોબ્લેમ હોય કે આ વિડીયો ખોટો છે તો પોલીસ આ ભાઈ પાસે પણ સંપર્ક કરી શકે છે. અને આ ભાઈ રૂબરૂ સાક્ષી છે. ભાઈ કેટલા પૈસા લીધા? 2-3 જણની જોડે. અને પાવતી આલ્યા વગર ને? પાવતી આલ્યા વગર લીધો ને, અમુક એકના જ માં એકતા પાવતી આલી.
એકને જ આપી હા, એકને જ આ ભાઈની રૂબરૂમાં 5 જણા પાસેથી એક જ વ્યક્તિ પાસે પાવતી આલી મારી પાવતી ફાડતા હતા પણ આ કાકાને મળ્યા ને પછી મારી પાવતી કઈ નહીં જોઈતા પૈસા કે તું નીકળ કે એવું કહ્યું. બરાબર એટલે બરાબર હું રોકાયો. હા મિત્રો ગુજરાતમાં કેવું ચાલુ રહ્યું છે એ સમજો અને આવા જ ભ્રષ્ટાચાર ચાલે છે અને પોલીસની સામે અવાજ ઉઠાવવો એ આપણી ફરજ છે મિત્રો. હવે અમે એમની ચેડીએ જઈ રહ્યા છે અને અમારે થોડું ખંભાતમાં એક બનાવ પણ બન્યો છે એક દિવસ પહેલા એટલે અમે ત્યાં જઈ રહ્યા છે અને પછી હવે વધુ અપડેટ આપીશું અને બીજો વિડીયો હિતેશભાઈ પણ છે અમને તોડ પાણીનો એ પણ વિડીયો આપણે ચડાવીશું. હિતેશભાઈ 2 શબ્દ કહેશો શું બનાવ બન્યો તો સત્ય? પોલીસ હતી એ પોલીસ હું અહીંયાથી પસાર થતો હતો મારી નજરમાં એક વસ્તુ હોય કે પોલીસ વાળા અહીંયા કે કાયસર વાળાને ઉભો રાખ્યો હતો અને પિકઅપ ડાલા વાળાને તો અહીંયા આગળ ઉભો રહ્યો એમની સાથે આવ્યો તો મારી રૂબરૂ મત પોલીસે આ પિકઅપ ડાલા વાળા પાસે 300 રૂપિયાનો તોડ કર્યો છે અને જે આઈસર વાળો ભાઈ છે એની પાસે 500 રૂપિયાનો તોડ કર્યો. બંનેને કોઈને પાવતી આપેલી નથી અને એનો વિડીયો પુરાવો મારી પાસે જ આખું સ્ટ્રિંગ ઓપરેશન કરેલું છે મારી પાસે પુરાવો. ભાઈલો પાછી ગાડી આવી છે. ના એ ગાડી પોલીસની ગાડી અત્યારે પાછી આવી રહી છે. જોઈએ આપણે અહીંયા રોકાય છે કે જતા રહે છે તો આપણને ખબર નથી. બરાબર 2 મિનિટ લાઈવ આપણે ચાલુ જ છે. એ જ છે ગાડી અહીંયા રોકાઈ નહીં. અહીંયા જ ગાડીવાળા અહીંયા જ વસૂલાત કરતા હતા પરંતુ અમને જોઈ અને ભાગી રહ્યા છે. જુઓ છો મિત્રો આવું છે આપણા ગુજરાતનું પોલીસ તંત્ર અને વ્યવસ્થા તંત્ર અને તમે ગાડી પણ જોઈ શકો છો આપણા લાઈવમાં. અસ્તુ ભારત માતાની જય. મિત્રો આપણે અહીંયા વિરામ કરીએ છીએ. મિત્રો ભાઈ અમે ના તો તારું શું થાત? મારા જોડે પૈસા લે અને તું ક્યાં જતો હતો? હું દવાખાનામાં બેનને મળીને દવાખાનામાં જતો હતો. બરાબર ઓપરેશન કરવાનું હતું ને તો દવાખાનામાં જતો હતો. જો આવું થાય છે આપણા ગુજરાતમાં. મારી આગુલી પકવાનું હતું બધું રિપોર્ટો કરાવવાનું હતું. થેન્ક યુ